નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં યુનિટ 4 રીડ 1માં સિદ્ધહસ્ત લેખક ગુલજાર દ્વારા લખાયેલ સ્ટોરી ધ એડજસ્ટમેન્ટ વિશે સ્ટડી કરીશું. આ રીડમાં નાના અને નાની બે મુખ્ય પાત્રો છે. નાની નાની વાતોમાં ઝઘડી પડતો કે વાદ વિવાદ કરતો નાના નાનીના પાત્રોનું અહીં સુંદર આલેખન થયું છે. નાનીના મૃત્યુ બાદ 85 વર્ષની ઉંમરે નાના સાવ એકલા પડી ગયા અને તેની અસર તેમના મન ઉપર એટલી ગંભીર પડી કે તેઓ મનોરોગના શિકાર બન્યા. તેઓ એ માનવા તૈયાર જ ન હતા કે નાનીનું મૃત્યુ થયું છે. ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર નામના આ માનસિક રોગમાં તેઓ પોતાની જાતને ઘણીવાર નાની સમજી તેમના જેવું વર્તન કરે છે, જેમ કે નાનીની પથારીમાં સૂઈ જવું, નાની લેતા હતા તે કપ સિરપ તેમની જ બાટલીના ઢોકણામાં લઈ પીવી, નાનીના અવાજમાં વાત કરવી વગેરે. આ વાતની જાણ દોહિત્રને થતો દોહિત્ર પોતાના એક મિત્ર જે માનસિક રોગોનો નિષ્ણાત છે એને ઘરે બોલાવી લાવે છે અને તે મિત્ર નાનાના વર્તનનો અભ્યાસ કરે છે. નાનાના વર્તનમાં આવેલ ફેરફારના ચિહ્નોથી તે સમજી જાય છે કે નાના ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરના શિકાર થયા છે. તે તેના મિત્રને આશ્વાસન આપે છે કે આ પ્રકારના માનસિક ડિસઓર્ડરનો ઈલાજ શક્ય છે, પરંતુ તેમાં સુધારો ધીમે ધીમે આવી શકે. દિવસે દિવસે નાના વધુને વધુ નાનીમય થતા જાય છે અને અંતે તેઓ નાનીના જ કપડામાં, નાનીની જ પથારીમાં મૃત અવસ્થામાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ રીડની શરૂઆત કરીએ. રીડ 1 ધ એડજસ્ટમેન્ટ એટલે કે સમાયોજન અથવા તો અનુકૂલન કરવું, ગોઠવણ કરવી. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. અહીં શબ્દ છે મિસ્ટેક એટલે કે ભૂલ. ગ્રાન્ડફાધર એટલે દાદા અને ફ્યુનરલ મીન્સ અંતિમ વિધિ. હવે આ વાક્યને સમજીએ. ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના, અવર ગ્રાન્ડફાધર એટલે કે તે ભૂલ હતી કે અમે અમારા જે ગ્રાન્ડફાધર છે, દાદા એટલે કે નાનાની વાત છે, એને અમે લઈ ગયા ન હતા. નોટ ટુ ટેક ટુ ધ ફ્યુનરલ એટલે કે અંતિમ વિધિમાં. કોની અંતિમ વિધિમાં? તો ઓફ અવર ગ્રાન્ડમધર, જે અમારા દાદી ગુજરી ગયા હતા, મૃત્યુ પામ્યા હતા, એમને જે અંતિમ વિધિમાં અમે એમને લઈ ગયા ન હતા, અવર નાની, એ કે અમારી ભૂલ હતી.
ગો ટેક હર અવે, જાઓ એને લઈ જાઓ કહે છે. વિસ્પર ઇન્ટુ હર ઇયર્સ, વિસ્પર એટલે કાનમાં ધીમેથી બોલવું, વિસ્પર કાનમાં ધીમેથી કહેવું અથવા બોલવું. વિસ્પર ઇન્ટુ હર ઇયર્સ, તેણીના કાનમાં તેમણે ધીમેથી કહ્યું. ધેટ આઈ ટુ એમ ઓન ધ વે, શું કહ્યું તેમણે કે હું પણ તારા રસ્તે જ છું કે છે, એટલે કે હું પણ તારી વાટમાં જ આવું છું. નોટ ફાર બિહાઇન્ડ, નોટ ફાર બિહાઇન્ડ એટલે કે વધુ દૂર નથી. બિહાઇન્ડ એટલે પાછળ એટલે કે દૂર. અહીં જે નાની ગુજરી ગયા છે તો નાના પણ હવે વિચારે છે કે હવે મારે પણ અહીંયા શું કરવું, હું એકલો છું તો હું પણ તારી પાછળ પાછળ આવીશ કહેશે, અને હું પણ જલ્દીથી જ આવીશ કહેશે, વધુ દૂર નથી. ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, ટેલ હર એટલે કે તેણીને કહો. આઈ વિલ સી હર, હું તેને મળીશ કહેશે. ક્યાં મળીશ? ઇન ધ બિયોન્ડ, બિયોન્ડ એટલે કે મૃત્યુલોકમાં, પરલોકમાં. જે રીતે નાની ગુજરી ગયા છે અને મૃત્યુલોકમાં ગયા છે, એમ નાના પણ હવે ટૂંક સમયમાં એ જ રસ્તે આવશે એવું પોતે કહે છે. વિથ હેવી હાર્ટ્સ એટલે કે ભારે હૈયે, વિથ હેવી હાર્ટ્સ. વી હોઇસ્ટેડ નાનીસ બાયર ઓવર અવર શોલ્ડર્સ. વિથ હેવી હાર્ટ્સ એટલે કે ભારે હૈયે, વી હોઇસ્ટેડ અમે ઊંચકી હતી, અમે ઉપાડી લીધી. હોઇસ્ટેડ એટલે કે ઉપાડી લીધી. નાનીઝ બાયર, અહીં બાયર એટલે કે નનામી, ઠાઠડી જેને કહીએ આપણે. જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેનું કોઈ નામ હોતું નથી, એટલે એને નનામી પણ કહેવામાં આવે છે. તો કે અમે જે નાનીને જે નનામી હતી એને કે અમે ઊંચકી કે છે. ઓવર અવર શોલ્ડર્સ, અમારા ખભા ઉપર, એટલે કે ભારે હૈયે અમે નાનીની નનામીને ખભે ઊંચકી લીધી હતી. આઈ ટર્ન ટુ લુક, આઈ એટલે હું, અહીં ફર્સ્ટ પર્સન નેરેશન છે, એટલે આઈ શબ્દ એ જે નાનાનો જે દોહિત્ર છે એ પોતે પોતાના માટે શબ્દ વાપરે છે. આઈ ટર્ન ટુ લુક, હું કે છે પાછળ જોયું મેં. જસ્ટ વન્સ, એકવાર, મેં એકવાર પાછા ફરીને જોયું. એન્ડ ફાઉન્ડ અને જોયું કે છે નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ. શું જોયું એણે? કે નાના સ્ટેપિંગ અવે, સ્ટેપિંગ અવે એટલે કે પાછા પગલે જતા હતા. સ્ટેપ અવે ફ્રોમ ધ બાલ્કની, જે બાલ્કની હતી તે આગળનો જે ઝરૂખો હોય ઘરની આગળનો, તેમાંથી જતા હતા. ઇન ટુ ધ રૂમ, એમની રૂમમાં જતા હતા એવું મેં જોયું. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ, અને તેમણે પુલિંગ એટલે ખેંચ્યું, બારણે ખેંચ્યું અને બંધ કરીને તેઓ અંદર જતા રહ્યા એવું પોતે આ દોહિત્ર જોઈએ છે. હી હેડ લીવડ વિથ નાની, તેઓ કે છે તેમની સાથે રહ્યા હતા. હી હેડ લીવડ, નાની સાથે રહ્યા હતા. ફોર ઓવર હાફ સેન્ચુરી, કેટલો સમય? તો ઓવર હાફ સેન્ચુરી. સેન્ચુરી એટલે સદી, અહીં શબ્દ છે હાફ સેન્ચુરી એટલે કે અડધી સદી, 50 વર્ષ કરતો પણ વધુ. એટલો સમય પોતે તેમની સાથે રહ્યા હતા. સીન હર રેડિયન્ટ ફેસ, અને તેમનો જે ચહેરો છે ફેસ, અને રેડિયન્ટ એટલે કે ખુશખુશાલ,
રેડિયન્ટ ફેસ, ખુશખુશાલ ચહેરાને તેઓ જોતા હતા. એવરી ડે, દરરોજ એમના જે ચહેરો હતો જે ખુશખુશાલ એ ચહેરાને જોતા હતા. ઓફ ધોઝ ડેઝ, એ દિવસોમાં, મતલબ કે જ્યારે નાની જીવતા હતા ત્યારે તેઓ તેના ચહેરાને એ ખુશખુશાલ રીતે જોતા હતા. He must have been what, about 85, and yet he would find something to grumble. He must have been what, about 85, એટલે કે તેઓ લગભગ 85 વર્ષના થયા હશે. He must have been what, about 85, એમની ઉંમર દર્શાવી છે. 85 એટલે કે 85 વર્ષ હશે એવું પોતે અનુમાન કરે છે. એન્ડ યટ, અને તેમ છતાં કહે છે, અને છતાંય હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ, અને તેઓ કંઈક શોધતા હતા. ફાઇન્ડ, ગ્રમ્બલ એટલે વાદ વિવાદ કરવું. ગ્રમ્બલ ઝઘડવા માટેનું કંઈક એવું શોધતા હતા કે છે કારણ. એટ એવરીથિંગ એટલે કે દરેક વસ્તુમાં. એટ એવરીથિંગ, નાની ડીડ, જે નાની કંઈક કામ કરતા તો એ કામમાં કંઈક એવું શોધતા હતા કે જેમાં પોતે વાદ વિવાદ કરી શકે, તેમની સાથે ઝઘડી શકે. એટલે કે ઝઘડવા માટેનું તેઓ કંઈક ને કંઈક કારણ શોધતા હતા. હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર. હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર, તેઓ તેની જ સાથે ક્વિબલિંગ એટલે કે ક્ષુલ્લક બાબતોમાં વાદ વિવાદ કરવો. એટલે કે નાની નાની જે બાબતો હોય એમાં તેમની સાથે પોતે વાદ વિવાદ કરતા હતા. કેવી રીતે વાદ વિવાદ કરતા હતા? એઝ ઇફ, જાણે કે, એઝ ઇફ દે વેર ટુ પીપલ, કે તેઓ બે એવા વ્યક્તિ હતા. દે વેર ટુ પીપલ હુ હેડ જસ્ટ મેરીડ, કે જેમણે લગ્ન કર્યા હોય, કે જેઓ હમણાં જ મેરેજ કર્યા હોય. ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ, ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ એટલે કે પ્રથમ દ્રષ્ટિએ પ્રેમમાં પડેલા હોય અને એ રીતે જાણે કે લગ્ન કર્યા હોય એ રીતે એ વર્તન કરતા હતા. એન્ડ વેર સ્ટીલ ડિસ્કવરિંગ ઇચ અધર, અને કે છે એન્ડ વેર સ્ટીલ ડિસ્કવરિંગ. ડિસ્કવર એટલે જાણવું, અહીં મતલબ કે સમજવાનો પ્રયત્ન કરવો. અને જાણે કે તેઓ એકબીજાને ઇચ અધર સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જાણે કે કોઈ શરૂઆતમાં લગ્ન કર્યા હોય બે પાત્રો નવા નવી મેરેજ કરીને અને સમજવાનો પ્રયત્ન કરતા હોય, એમ આટલી ઉંમરે પણ તેઓ આ પ્રથમ દ્રષ્ટિ જાણે કે પ્રેમ કરીને લગ્ન કર્યા હોય એકબીજાને સમજવાનો પ્રયત્ન કરતા હતા અને ઝઘડી પડતા હતા. એટ ટાઈમ્સ એટલે ક્યારેક અ પેટી ક્વોરલ, અ પેટી ક્વોરલ એટલે કે નિયંત્રણ બહારનો ઝઘડો. વુડ પુશ ધેમ, પુશ ધેમ એટલે ધકેલી દેતો હતો, તેમને ધકેલતો હતો કે છે. વુડ પુશ ધેમ ઇન્ટુ લોંગ સાયલેન્સ, ઇન્ટુ લોંગ સાયલેન્સ એટલે કે મૌનની ગળતામાં, એટલે કે શાંત પાડી દેતો હતો, એટલે કે લાંબા સમય સુધી. જ્યારે તેઓ બંને ઝઘડતા ત્યારે એ લાંબા સમય સુધી શાંત રહેતા હતા, એકબીજાની સાથે અબોલા કરતા, એટલે કે એ શાંતિ સવાતી હતી એ દરમિયાન કહે છે. They would stop talking to each other, તેઓ એકબીજાની સાથે વાત કરવાનું બંધ કરી દેતા હતા. They would stop talking to each other for days together, એટલે કે દિવસો સુધી બંને
એકબીજા સાથે બોલવાનું બંધ કરી દેતા હતા. ક્યારે? કે જ્યારે તેઓ બંને ઝઘડતા હતા ત્યારે. વેન વી વુડ ટ્રાય, જ્યારે અમે કહેશે પ્રયત્ન કરતા હતા. વી એટલે જે દોહિત્ર છે અને એમના જે બીજા ઘરના સભ્યોના ભાઈ, એ જ્યારે ટ્રાય એટલે કે પ્રયત્ન કરતા હતા ટુ ઇન્ટરવેન. ટુ ઇન્ટરવેન એટલે કે દખલ કરવી. ઓલ નાના વુડ ક્વીપ, ત્યારે નાના, ઓલ નાના વુડ ક્વીપ, ક્વીપ એટલે કટાક્ષ કરવો. ત્યારે નાના કહે છે કટાક્ષ કરતા હતા અને કહેતા હતા કે છે કે ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ. શું કહેતા હતા કટાક્ષમાં? કે દીકરા, સન, એવું તો થાય કે છે, આમ તો ચાલ્યા કરે કે છે. ઇટ હેપન્સ, આવું તો થાય દીકરા, એવું તો કે ચાલ્યા કરે. ઇટ ટેક્સ ટાઈમ, એ તો કહેશે સમય લેશે કે છે. ટુ એડજસ્ટ, એડજસ્ટ એટલે અનુકૂળ થવામાં. ટુ ઇચ અધર, એકબીજાને કહેશે સમજવામાં, કહેશે અનુકૂલન સાધવામાં સમય તો લાગે ને, કે છે. એ રીતે પોતે જ્યારે આ લોકો એમને દખલ કરતા હતા ત્યારે આવું કહેતા હતા. I was fun listening to him talk. It was fun listening to him talk. તેમને વાતો કરતો સાંભળવાની બહુ મજા પડતી. It was fun to listening to him talk. તેમને વાતો કરતો સાંભળવાની મજા પડતી. કે છે ફન એટલે મજા પડતી, આનંદ આવતો હતો કે છે. મધર વુડ ઓલવેઝ રેપ્રિમાઇન્ડ અસ. મધર એટલે કે જે દોહિત્ર છે એને પોતાની માતા વિશે કહે છે. મધર વુડ ઓલવેઝ, માતા હંમેશા કહે છે રેપ્રિમાઇન્ડ. રેપ્રિમાઇન્ડ એટલે કે ઠપકો આપવો. અમને કહે છે ઠપકો આપતી હતી કે છે. યુ પીપલ એટલે કે તમે લોકો. યુ પીપલ. પ્રોવોક, પ્રોવોક એટલે કે ઉશ્કેરવું, ચઢાવવું, ખીજવવું કે છે. યુ પીપલ પ્રોવોક હિમ, તમે લોકો કે છે એમને ઉશ્કેરો છો કે છે. એન્ડ માય મધર, અને જે મારી માતા, હેઝ ટુ બિયર ધ બ્રન્ટ. બિયર ધ બ્રન્ટ એટલે કે આઘાત સહન કરો. અને કહે છે મારી માતાને આ આઘાત સહન કરવો પડે છે. એવું આ માતા પોતાના પુત્રોને કહેતી હતી, પોતાના સંતાનોને કહેતી હતી. હર મધર, તેની માતા, મીન્સ અવર નાની એટલે કે અમારા નાનીની વિશે પોતે એવું કહેતા હતા. એન્ડ નાની વુડ વુશ આઉટ, અને કે છે આ નાની વુડ વુશ આઉટ. વુશ આઉટ એટલે કે મોટા સિસકારા સાથે બોલવું. અને નાની કે છે મોટા સિસકારા સાથે બોલતા હતા. અ ફ્યુ વર્ડ્સ, થોડાક શબ્દો. ટુગેધર, ભેગા. કારણ કે એનું કારણ આપ્યું છે આગળ. ફ્રોમ હર ટૂથલેસ માઉસ, એમનું જે માઉથ, મોઢું કેવું હતું? ટૂથલેસ, દાંત વગરનું હતું, બોખું હતું. એટલે બોખા મોઢામાંથી જ્યારે નાની કંઈક બોલતા હતા ત્યારે સિસકારા જેવો અવાજ આવતો હતો. અને એવા અવાજમાં પોતે કહેતા હતા કે બી ગ્રેટફુલ, કે છે કે તમે આભાર માનો, કે છે બી ગ્રેટફુલ. ધેટ આઈ ગેવ યુ 2 grandsons. શું કહેતા હતા નાની પોતાના બોખા અવાજમાં, બોખા મોઢાથી? કે મારો આભાર માનો કે છે કે મેં તમને, ધેટ આઈ ગેવ યુ 2 grandsons, મેં તમને 2
ગ્રાન્ડસન્સ આપ્યા છે, એટલે કે પૌત્રો આપ્યા છે કે છે. નાવ ફોર ધ લવ ઓફ ગોડ. નાવ ફોર ધ લવ ઓફ ગોડ એટલે કે હવે ભગવાનને ખાતર. લવ ઓફ ગોડ એટલે ભગવાનને ખાતર. જસ્ટ શટ અપ એટલે કે બોલવાનું બંધ કરો કે છે. જસ્ટ શટ અપ, કારણ કે મેં તમને 2 પૌત્રો આપ્યા છે, હવે કે શાંતિ જાળવો કે છે, તમે ઝઘડશો નહીં મારી સાથે. તો આ રીતે આ નાની અને નાના બંને એકબીજાની સાથે આવી નાની નાની બાબતોમાં ઝઘડી પડતા હતા, વાદ વિવાદ કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના ભાગનો વિડીયો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.